રત્ન કલાકારોના બાળકોને આપવામાં આવેલી સહાયના રૂપિયા ખાનગી શાળા ઓહિયા કરી ગઈ હોવાના આક્ષેપ સાથે રત્ન કલાકારોએ હલ્લાબોલ કર્યો। ઘટના અમરેલીના બાબરાના કરિયાણા ગામેથી સામે આવી, જ્યાં 300 જેટલા રત્ન કલાકારો શાળા સામે મેદાને પડ્યા છે। મારા ભાઈના બાળકો ચાણક્ય સ્કૂલમાં ભણે છે, અભ્યાસ કરે છે। તેથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે હીરામાં મંદી હતી એના કારણે જે પૈસા આવ્યા છે એ લોકો 800 ને જે 5 કે 6 હજાર રૂપિયા જે ફી થતી હોય એટલી થતી હતી। અત્યારે એ લોકો જે ફી વધારી અને એના કારણે થોડીક ફી વધારે લેશે અને જે પૈસા આપણે એને કંઈ જે પરત ન આપો તો કાંઈ નહીં, પણ જે આગલી અમારી વર્ષની ફી થાય છે એમાં તમે જમા કરી દો તો કે તમારે જ્યાં જે કરવું હોય તે કરી શકો છો, બાકી અમારે તો તમને જે ફી છે તમે દેવાની પાછી થતી નથી। અને એટલા માટે અમે આ શિક્ષણ વિભાગને અને અમરેલી જિલ્લા હીરા રત્ન કલાકાર ભાઈ જે લલિતભાઈ છે એમને પણ રજૂઆત કરી હતી અને કલેક્ટર સાહેબને પણ આ રજૂઆત કરેલી છે। ત્યાંથી અમને આનો ચોક્કસપણે ન્યાય મળે એવી અમારી પૂરેપૂરી માંગ છે।